बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजराज महाराज की जय। महाराजा श्री छत्रसाल की जय। स्वामी श्रीलाल दास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मोलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युग को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। प्रणाम। ता पीछे आए रास में इंद जुग माया जागृत, तहाँ विरह विलास तो देख के फिरेत, देख के फिरेत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। इंद जोगमाया जागृत આપણે હજી ધનીજીએ ક્યાં રાખ્યા છે? યોગમાયાના બ્રહ્માંડની અંદર. આપણે યોગમાયાનું બ્રહ્માંડ કેવું છે એ જોયું, એની લીલાનું રસપાન કર્યું, મહારાસની અંદર કેવો રસ હતો એ રસ આપણને ધનીજીએ બતાવ્યો. તહા વિરહ વિલાસ દો, એની અંદર બંને વસ્તુ છે. વિલાસ આપણને બતાવ્યો ધનીજીએ કે કેવો હતો એમ, કે કેવો રસ હતો એની અંદર, પણ વિરહનો રસ હજી બાકી છે. ધનીજી કે ઈ હજી આપણે લીધો નથી. દેખ કે ફિરે, અને એ બે જોયા પછી આપણે આ જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા. તો આપણે વિલાસનો રસ તો જોયો, પણ વિરહનો રસ કેવો હતો એની અંદર એમ, યોગમાયાના બ્રહ્માંડની અંદર.
તો આપણે બધી રામત કરી, કેટલી બધી ધનીજી સાથે રામત કરી, કેવી પ્યારી પ્યારી રામતો છે બધી, કેવી ઈશક રસથી ભેગેલી છે બધી રામત. ભૂલવણીની રામત પછી કરી આપણે, આંબાની રામત કરી, હમચડીની રામત કરી, કેટલી બધી કોણિયાની રામત, કરતાલીની રામત, આપણે રમતા હોય બધી રામત. અને બધી રામતનો અલગ અલગ રસ છે અને બધી રામતનો જાગણીની અંદર અલગ અલગ પ્રકાશ છે, જે આપણને વાલાજીએ બહુ બધી રામતનો પ્રકાશ બતાવ્યો છે. છેલ્લે આપણે જ્યારે અનુકરણ લીલા નહીં, જે અંતર્ધ્યાન લીલા છે એ જ્યારે શરૂ થવાની છે એની પહેલા આપણે નિરતની લીલા કરી. એ નિરતની લીલા જ્યારે પૂરી થઈ, કેવી હતી કે વાલા રે તમે નિરત કરો મારા નાહોજી, એમ કે તમે નિરત કરીને બતાવો ને અમે જોઈએ. તો એ આખી એવી રસમય લીલા છે જેમાં વાલાજી આપણને નિરત કરીને બતાવે છે. એ છેલ્લી રામત થઈ અને પછી ફરી હમચડીની રામત આવી. તો એ હમચડીની રામતની અંદર પાછું ધનીજીએ કીધું, જેમ વાલે વેશ લીધામાં ધનીજીએ કીધું તું, હરેક રામતમાં પૂછે કે કહો હવે કઈ રામત રમવી છે, હવે કઈ રામત રમવી છે. તો હમચડીની રામત આવી તો ધનીજી પાછું પૂછે છે કે સખીઓ તમે કયો, હવે કયો રસ જોઈએ છે તમારે, કઈ રામત રમવી છે. તો હૃદયની અંદર શું ચડીને આવ્યું કે સખીઓએ શું માંગ કરી લીધી કે ધનીજી તમે અમને ઈ વાંસળી વગાડો, ઈ વાંસળી વગાડીને સંભળાવો જે સાંભળીને અમે પ્રાણ પણ ત્યાગ કરી દીધો, એમ કે જે સાંભળીને અમે બધુંય ત્યાગ કરી દીધો, અમે બધુંય છોડીને કેવા આવી ગયા હતા દોડીને. તો એ વાંસળી દિલની અંદર ચડીને આવી, કેમ કે જ્યારે એ વાંસળી વાગી હતી તો તામસી જે સખીઓ છે એ દોડીને નીકળી ગઈ, જે રાજસી સખીઓ છે એ શિંગાર કરે છે. તો એને એ વાંસળી હજી સાંભળી, એમ એને થોડો વિલંબ થયો તૈયાર થવામાં, તો એને એ વાંસળીનો રસ લીધો. પણ સ્વાતસી સખ્યો છે તો ઘરના દરવાજા બંધ થઈ ગયા, તો એ તો જય જ નથી શકતી. તો એને તો વીર અધિક ચડીને આવ્યો અને એ વાંસળી એવી હતી ધનીજીના હૃદયની પ્રેમની પુકાર હતી. તો એ તો સ્વાતસી સખ્યોએ બહુ સાંભળ્યું, એમ કે પૂરી સાંભળી, કેમ કે નીકળી નહોતી શકી. પણ તામસી સખ્યો જે છે એ દોડીને નીકળી ગઈ, એમ બધું મૂકીને નીકળી ગઈ. તો એમને ખબર છે કે વાંસળી કેવી રસમય છે, તો એ જ વાંસળી પાછી માગી બેસે છે, એ મને ફરીથી સંભળાવો, એમ. તો ધનીજીને ખબર છે કે આ જે માગ્યું છે સખીઓએ, એ જે વાંસળી છે એ વિરહની વાંસળી છે, એ વિરહ વિના હું કેવી રીતે સંભળાવું, એમ. તો એ જ્યારે માગ્યું સખીઓએ તો એ અંતર્ધ્યાન લીલાનું કારજ કારણ બન્યું કે વિરહ આપું તો એ વાંસળી વાગે ને તો એનો રસ લઈ શકે. અને પાછું જેમ દોડી ગઈ હતી તો મૂકી દીધું ને, ઘર પરિવાર બધું મૂકી દીધું, પણ મૂકી દીધું એની સ્મૃતિ રહી ગઈ હતી. આપણે કાંઈ બી છોડી દઈએ પણ જો સ્મૃતિમાં રહી જાય તો એ એક અહમ ભાવ જાગૃત કરે, જે આપણાને રાજ્ય વચ્ચે એક અટકાવ બની જાય છે. મને યાદ રહી જાય કે હું આ મૂકીને આવી, હું આ મૂકીને આવી, હું આ મૂકીને આવી. તો એ મારાને રાજ્ય વચ્ચે એક અંતરાય કરે છે, જે રાજ્ય રહેવા દેતા નથી. તો એ બી કારજ કારણ છે આંતરધ્યાન લીલાનું. અને મૂળ મહાકારણ છે જે શ્યામાજી મહારાણીએ હૃદયમાં લીધું હતું કે મારી સખીઓને એ જ સુખ જે તમે મને આપો છો એ બધીને આપો. તો હજી ઓર અધિક સુખ આપવા માટે થઈને ધનીજીએ અંતર્ધ્યાન લીલાનું આખું આ કારજ કારણ બનાવ્યું. તો એ વાંસળી માગવાની અરજી કરે છે સખીઓ બધી. તો ધનીજી શું કહે છે ત્યારે સખીઓને કે સખીઓ સાંભળો, હું વેણ વગાડું છું પણ હૃદયની અંદર એક વાત યાદ રાખજો કે હું તમારાથી કોઈ દિવસ જુદો થઈ શકતો નથી. આ ધામની વાત છે આપણી, જે રાજજી આપણને રાસની અંદર પણ બતાવે છે કે એ વસ્તુ યાદ રાખજો કે હું તમારાથી કોઈ દિવસ જુદો નથી થતો. અને એ વાંસળીના વેણ તમે ધ્યાનથી સાંભળજો. તો રસ મગન છે બધી સખીઓ આ લીલાની અંદર, એમ મગન છે, અરસપરસ ઈશકનો રસ લઈ રહી છે બ્રહ્માનંદ લીલાનો તો હજી. અને એ લીલાની અંદર ધનીજી શ્યામાજીને લઈને વનની અંદર જાય છે, શ્યામાજીને લઈને જાય છે. શ્યામાજીને લઈને એક વનની અંદર લઈ જઈ રહ્યા છે. અતિ સુંદર, આપણે જોયું કે વૃંદાવનનું કેવું સુંદર વન છે. એની અંદર એ જ્યારે શ્યામાજીને લઈ જાય છે તો કેવું સ્થળ ધનીજીએ ચૂન્યું હોય, એમ
તો અતિ સુંદર ઈ સ્થળ છે. એની અંદર સિંહાસન, સેજ્યા, બધુંય જે છે ફળ ફૂલ એ અતિ સુંદર છે. અને એમાં ધનીજી શ્યામાજીને હિંડોળાની અંદર બિરાજમાન કરે છે. સુંદર હિંડોળો છે, એમાં શ્યામાજીનો શૃંગાર કરે છે, ફૂલોથી સજાવે છે, વેણી ગૂંથે છે, એને સુંદર નવા વસ્ત્રો પહેરાવે છે. અનંત રીતે કે જે શ્યામાજીને વ્રજની અંદર જે ચિત્તની અંદર જે ચા ઉઠે છે, જે રાસની અંદર જે ચા ઉઠી છે, એ બધી ધનીજી અત્યારે પૂરી કરે છે. એમ કે હું શ્યામાજીને અનંત સુખ આપું. એમ કેટલો વિરહ છે અંદર શ્યામાજીની અંદર, કેટલો વિરહે પાન કર્યું છે, તો હું અનંત સુખ આપું, એ ધનીજીના હૃદયની અંદર છે. તો શ્યામાજીને ધનીજી આ બધું સુખ આપવા માંગે છે. હવે જે સખીઓ છે, આપણે બધા છીએ, તો આપણે બધા ધનીજી સાથે બ્રહ્માનંદ લીલાનો રસ લઈ રહ્યા હતા. પણ જ્યારે આ લીલા હવે પ્રારંભ થઈ તો જોયું કે ધનીજી હવે દેખાતા નથી. જે હું જોતી હતી, જે હું બધું જોતી હતી, વૃંદાવનનો રસ લઈ રહી હતી, તો શેનાથી લેતી હતી? ધનીજી હતા તો લઈ શકતી હતી. એ છે એમનું મુખારવિંદ, એમનું સ્વરૂપ, એમના એક એક એક્સપ્રેશન જોઈને હું રસ લઈ રહી હતી કે એ સખીઓ સાથે ધનીજી કેવી લીલા કરે છે, અરસ પરસ. એમ એક એક ગોપીની સાથે જે અરસ પરસ ઈશકની લીલા હતી, એ જોઈને રસ લઈ રહી હતી, ધનીજીને જોઈને રસ લઈ રહી હતી. પણ અચાનક હવે એવું થયું કે ધનીજી આપણી વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા. આપણી વચ્ચેથી અંતર ધ્યાન થયા તો જાણે કે આમ કાળજું કપાઈ ગયું કે કોણ વયું ગયું મારી વચ્ચેથી, કે જે મારા જીવના જીવન, મારા પ્રાણના આધાર, હું એક એક વસ્તુનું જે સુખ લઈ રહી છું, તો શેના બળે લઈ રહી છું? એમ કે મને આ વૃંદાવન જો ગમે છે તો શેનાથી ગમે છે? એ ધનીજી છે તો જ હું આ રસ લઈ શકું છું. તો જ્યારે નથી દેખાતા તો ગોતીએ છીએ આપણે વૃંદાવનની અંદર, દૂર દૂર સુધી ગોતી, એકબીજાને પૂછે છે કે તે જોયા કાનાને ક્યાં છે, તે જોયા આપણા ધણીજી ક્યાં છે, જોયા, એકબીજીને પૂછે છે, પણ કોઈને ખબર નથી કે ક્યાં છે. પછી શું વિચારે છે કે શ્યામાજીને પૂછીએ આપણે, કે શ્યામાજીને ખબર હશે કે ધનીજી ક્યાં છે. એમ તો શ્યામાજી પાસે જઈએ, પણ અત્યારે હવે તો શ્યામાજી બી નહીં દેખાતા. એમ તો આપણા રસનો આધાર જ શ્યામાજી, આપણો રસનો આધાર જ રાધા કૃષ્ણ. જો એ જ નથી દેખાતા તો આ યોગમાયાના બ્રહ્માંડની અંદર અંધારું થઈ જાય. નૂરમય યોગમાયાના બ્રહ્માંડની અંદર પણ અંધારું થઈ ગયું. ચારે બાજુ ગોતું છું પણ દેખાતા નથી. અને શ્યામાજી જેમને ધનીજી અનંત ઇશ્કનો રસ આપી રહ્યા છે, અને ધનીજી જોવે છે કે શ્યામાજી આનું રસપાન નથી કરી રહ્યા, આનું સુખ કેમ નથી લઈ રહ્યા? શ્યામાજીને જે આપણે ગોતીએ છીએ ને કે ક્યાં છે મારા રાજજી, ક્યાં છે મારા શ્યામાજી, એ વિરહ ચડીને આવે છે. કેમ કે આપણે શ્યામાજીના અંગ છીએ. જો એક અંગ અગ્નિમાં જલતું હોય તો બીજું અંગ સુખ કઈ રીતે લઈ શકે? એ હૃદય સુખ કઈ રીતે લઈ શકે? શ્યામાજીને દેખાય છે કે મારી રૂહો તડપી રહી છે, મને ગોતે છે, ધણીજીને ગોતે છે. આ વૃંદાવન આટલું કોમલ છે પણ કાંટા સમાન લાગે છે. આ વૃંદાવન આટલું શીતળ છે પણ અગ્નિ સમાન લાગે છે મારી રૂહોને. તો શ્યામાજીના હૃદયમાં આપણું દર્દ ચડીને આવે છે કે હું કઈ રીતે સુખ લઉં, કે મારી રૂહોને મૂકીને હું કઈ રીતે આ આનંદ લઉં, કઈ રીતે આનો રસ લઉં? અને ધનીજીને થાય છે કે શ્યામાજી સુખ નથી લઈ રહ્યા, તો હું એને બીજા વનમાં લઈ જાઉં, ઓર અધિક સુખ આપું, ઓર અધિક સુખ આપું. તો શ્યામાજી કેવું કરે છે કે ધનીજી મને પગ દુખે છે, હું ચાલી નથી શકતી. શ્યામાજીના હૃદયમાં શું છે ત્યારે કે મારી રૂહો છે મને ગોતે છે, તો જો હું અહીંયા વિલંબ કરું તો ગોતતા ગોતતા અહીંયા પહોંચી જાય મારી પાસે, અને એને જે વિરહ શરૂ થયો છે એ શાંત પડે, જે એક ઠંડક મળે. શ્યામાજીની સદૈવ એક જ ચાહ છે કે મારી રૂહને ઠંડક મળે. આપણે આ માયાની અંદર આવી ગયા તો એ હાદીની એક જ ચાહ છે કે મારી રૂહને ઠંડક મળે. ધણીજી કહે છે શ્રી ઇન્દ્રાવતીજીને કે ચલ હું તને ધામના સુખ આપું. વાણીમાં કહે છે કે ચલ હું તને ધામના સુખ આપું.
પણ ઇન્દ્રાવતીજી શું કહે છે કે મારી રૂહોને મૂકીને કેમ આવ? તો એ કોણ છે? એ મારા શ્યામાજીનું હૃદય છે. મારા શ્યામાજી કહે છે કે રૂહોને મૂકીને ના આવું. એ જ હૃદય છે રાસની અંદર કે એને મૂકીને હું સુખ કઈ રીતે લઉં? તો અંદર કહી નથી શકતા ધણીજીને એ વસ્તુ, કેમ કે ધણીજી પૂરા રસમાં મગન એ સુખ આપી રહ્યા છે. પણ જ્યારે જોવે છે શ્યામાજી એ માંગ કરે છે કે મારા પગ દુખે છે. શ્યામાજીને પગ દુખે? યોગ માયાના બ્રહ્માંડની અંદર એ પગ દુખે કોઈ દિવસ? પણ શ્યામાજી કહે છે કે પગ દુખે મને તમે કંધા પર બેસાડીને લઈ જાઓ. ને આપણે એમ સમજીએ કે સખીઓને અહંકાર આવ્યું એટલે ધણીજી અંતર ધ્યાન થઈ ગયા, કે શ્યામાજીને અહંકાર આવ્યું એના લીધે ધણીજી અંતર ધ્યાન થઈ ગયા. જે શ્યામાજીનું સ્વરૂપ છે એ પૂર્ણ પ્રેમ ઈશ્કનું સ્વરૂપ છે, એ સર્વસ્વ સોંપી દે છે. એની અંદર અહંકાર ક્યાંથી આવે? એ ખુદનું સુખની સામે નથી જોતા, આપણા દર્દની સામે. જે આપણને યોગ માયાના બ્રહ્માંડની અંદર જે વિરહ ચડીને આવે છે એ શ્યામાજી મહેસૂસ કરી શકે છે. તો જે આપણને જાગણી બ્રહ્માંડમાં ધનીનો વિરહ છે, જે એક એક દુઃખ આપણે મહેસૂસ કરી છે, એ શ્યામાજી શું ફીલ કરતા હોય? એ આપણા હાદીને ન ખબર હોય કે મારા હૃદયની અંદર ક્યાં વિરહનો તાપ છે, કે જે હું માયાની અંદર આવી ગઈ છું ને આજે મારું મિલન નથી, હું એટલી દૂર છું. તો શું એને ખબર નથી? એક એક વસ્તુ હાદીના હૃદયમાં પહોંચે છે, જેના કારણે હાદી એ સુખ નથી લઈ શકતા, જે પૂર્ણ ઈશ્કનું સુખ છે, જે ધનીજી એમને આપવા માંગે છે. પણ જ્યાં સુધી મારી રૂહોને ના આપું ત્યાં સુધી શ્યામાજી નહીં લેતા એ વસ્તુ. તો શ્યામાજી બહાનું કરે છે કે મને તેડીને લઈ જાઓ, કે એટલો હું વિલંબ કરું તો મારી સખીઓ પહોંચી જાય, સખીઓ પહોંચી જાય અને ઠંડક મળી જાય, ધનીજી સાથે મિલાપ કરાવું. એક જ ઈચ્છા હોય છે શ્યામાજીની, ગમે ત્યાં હોય, કે રૂહોને ધનીજી સાથે મિલાપ કરાવું. જાગણીમાં બી એ જ ઈચ્છા છે, એટલે તો વારે વારે સ્વરૂપ ધરે છે. એ જ ઈચ્છા છે, રૂહોને મિલન કરાવું. તો ધનીજી જોવે છે કે મારી શ્યામાજી એના હૃદયમાં શું છે, એ શેના માટે અવિલંબ કરી રહ્યા છે. એમને ના ખબર હોય બંનેનું હૃદય એક છે. તો એની નજર પહોંચી જાય છે કે શ્યામાજીની નજરમાં સખીઓ ચડીને આવી છે, કે જે એમને વિરહ આપ્યું છે એ શ્યામાજીથી સહન નથી થતો. પણ જો સખીઓ ગોતતી ગોતતી અહીંયા પહોંચી જશે ને તો શ્યામાજી ઉપર લાંછન લાગશે. કેમ કે આજ સુધી એવી લીલા થઈ જ નથી કે શ્યામાજી આપણને મૂકીને જતા રહે. લીલાના રૂપમાં ધનીજી અંતર ધ્યાન થઈ જાય છે, લીલા જ રૂપમાં. પણ શ્યામાજી કદી એ રીતે બી અંતર ધ્યાન નથી થતા. તો ધનીજી કહે છે કે મારા શ્યામાજી ઉપર લાંછન લાગશે એમ, કે રૂહોને મૂકીને જતા રહ્યા. તો એ બધું પોતાની ઉપર લે છે. ત્યારે ધનીજી સ્વયં અંતર ધ્યાન થાય છે. સ્વયં હજી તો છુપાઈ જાય છે, એક વૃક્ષની પાછળ છુપાય છે. અને જેવા શ્યામાજી જોવે છે કે ધનીજી અંતર ધ્યાન થઈ ગયા, જોવે છે તો મહાભાવ છે શ્યામાજીની અંદર, મહારસનું સ્વરૂપ છે. એ જ સેકન્ડે સહન નથી કરી શકતા, એ જ ક્ષણમાં એ મૂર્છિત થઈ જાય છે. એ સહિત ન શકતા એક પલનો વિરહ ધનીજીનો. એટલે એ જ ક્ષણમાં મૂર્છિત થઈને ભૂમ પર પડી જાય છે. પણ ધનીજી અત્યારે એને ઉઠાવી નથી શકતા, ધનીજી એને બાહુમાં નથી લઈ શકતા. ધનીજી રાહ જોવે છે, કે જે શ્યામાજી રાહ જોતા હતા કે ગોપીઓ આવે. ગોપીઓ આવે છે ત્યાં સુધી ધનીજી રાહ જોવે છે. એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા છે. તો જેવી સખીઓ આવે છે શ્યામાજીને જોવે છે કે મૂર્છિત થઈ ગયા છે, કે એક જ આસ હતી કે ક્યાંય ધનીજી નહોતા મળતો તો મારા શ્યામાજીને ખબર હશે કે એની સાથે હશે તો મને મળી જશે. તો જોવે છે તો શ્યામાજીની હાલત કેવી છે કે ભૂમ પર પડી ગયા છે, મૂર્છિત છે. રાધા ચરિત્રની અંદર વર્ણન કરીને બતાવે છે કે શ્યામાજીને જ્યારે વિરહ ચડીને આવે છે ને તો જે ગૌર વર્ણ, જે કંચન વર્ણ છે ને એ શ્યામ થઈ જાય છે, એ જલી જાય છે. આખે આખા શ્યામાજી એટલા કોમળ છે કે તાપ સહન નથી થતો એનાથી.
એવા થઈ જાય છે એની હાલતમાં આપણે શ્યામાજીને જોઈ નથી શકતા. ત્યારે તો શ્યામાજીને ઉઠાવીએ છીએ અને ગોદમાં, આપણી ગોદમાં એનું સર લઈએ છીએ, એમને લાડ કરીએ છીએ, એમને ઉઠાડવાની કોશિશ કરીએ છીએ. ત્યાં સુધી ધનીજી રાહ જોવે છે કે મારા શ્યામાજી સુધી રૂહ પહોંચી જાય. તો ત્યાર પછી હવે ધનીજી અંતર ધ્યાન થાય છે કે એક સ્વરૂપના રૂપમાં જે આપણી સામે હતા એમાંથી મૂકીને હવે હૃદયની અંદર બિરાજમાન થાય છે. તો શ્યામાજીને ઉઠાડે છે, પૂછે છે. બહુ વાર સુધી તો શ્યામાજીના મુખમાંથી એક શબ્દ નથી નીકળી શકતો, એ બોલી નથી શકતા. એમની હાલત એવી છે કે કહી નથી શકતા કે શું થયું છે. અને જ્યારે શબ્દ નીકળે છે તો કહે છે આપણને મૂકીને જતા રહ્યા, કે આપણો કંઈક દોષ છે જેના કારણે આપણને મૂકીને જતા રહ્યા. તો જે દોડતી દોડતી આવતી હતી ને, ગોતતી ગોતતી સખીઓ બધી, તો જે આ શબ્દ કાનમાં પડે છે ને તો ત્યાં જ પડી જાય છે કે એવો ઇશ્કનો રસ લીધો છે જે વ્રજ કરતા અનંત ગણો વધારે વ્રજમાં એવો લીધો તો 52 દિવસનો વિરહ અસહ્ય હતો. તો રાસની અંદર ધનીજીએ ધામના સુખ આપ્યા અને ધામના સુખ લઈને પછી જ્યારે સ્વરૂપ અંતર ધ્યાન થાય છે તો એ વિરહ સખીઓ સહન નથી કરી શકતી. કેટલી આવે છે, દોડતી દોડતી આવે છે. આ શબ્દ જ્યારે કાને પડે છે તો પડી જાય છે. એમને ખબર જ નહીં પડતી કે શું કરવું. ગોતે છે, કેટલીક સખીઓ તો સાંત્વના આપે છે કે જોઈએ આપણે વાલોજી આપણને મૂકીને ન જઈએ, વૃંદાવનમાં ગોતીએ, પણ કે કેમ ગોતું? પ્રાણ જ નથી, જાણે મારી અંદર કોઈ કાયામાં તાકાત નથી, થર થર કાપે છે ધનીજી વિના. કે કેવી રીતના મારું અંગ જ ચાલતું નથી તો હું ગોતું કઈ રીતના? કે આપણો કંઈક વાંક હશે તો મૂકી ગયા. પણ બીજી સખી કહે છે પણ વાંક હોય તો ધનીજી કઈ રીતના મૂકે? એમનું હૃદય કેવું છે? આપણા જીવના જીવન છે, આપણા પ્રાણના આધાર છે. શું એમને નથી ખબર? એમને નથી ખબર કે આપણો આધાર જ ઈ છે. શું કામ મૂકીને જાય? જો દોષ દેખાય તોય ન મૂકીને જાય મારા ધનજી. કેવી રીતે મૂકીને જાય? વિધાતાને ગાળો આપે છે. કેમ એવા લેખ લખ્યા તમે? કેમ એવા લેખ લખ્યા અમારા નસીબમાં કે ધનીજીનો વિયોગ આવવાનો છે? કેમ એવું લખ્યું છે તમે? દેવને ગાળ આપે છે કે તમે પાપી છો, કે આવું પાપ કર્યું તમે, અમને અમારા ધણીજીથી દૂર કર્યા તમે, વિધાતાને રોયકાઈ નહીં, કે આવો લેખ લખ્યો એમને અમારા નસીબની અંદર. એવી વ્યાકુળતા છે ધણીજીને ગોતવામાં કે સુધ જ નથી કોઈ વસ્તુની. કે વિચારે છે આમ અનંત વિચારો એક સાથે કે શું થયું મારાથી, એવું શું થયું કે અંતર ધ્યાન થઈ ગયા મારાથી, એવો મારો વાંક શું છે કે અંતર ધ્યાન થઈ ગયા. વિચારે છે મેં શું એવું કરી નાખ્યું કે ધનીજીને જવું પડ્યું? મારામાં શું એવો દોષ છે? વિચારે છે, એકબીજીને પૂછે છે, એક બીજી વિશ્વાસે દેવડાવે છે. ત્યારે જે સુંદરબાઈ છે, જે ઇન્દ્રાવતી સખી છે, જે તામસી સખીઓની સિરદારી સખી છે, જેમને અધિકતમ પ્રેમ છે ધનીજી સાથે, શું એમને વિરહ નહીં? એમને અનંત વિરહ છે હૃદયની અંદર. પણ એ વિરહની સાથે સખીઓને સંભાળવાનું બળ એ અંદર કેવું જાગૃત કર્યું? શ્રી સુંદરબાઈ, શ્રી ઇન્દ્રાવતી સખીએ એ સમયની અંદર આપણને ઊભી કરે છે કે ના મૂકીને જાય. વિશ્વાસ કરો ધનીજી ઉપર, કે છે આજો આણો તમે ધણી તણો. વિશ્વાસ કરો મારા ધનીજી ઉપર, વિશ્વાસ કરો આપણા ધણીજી ઉપર. ના મૂકે, કોઈ દિવસ ના મૂકે આપણને. ગમે એ થઈ જાય ના મૂકે. આપણે ગોતીએ તો ખરા. એ બળ આપે છે આપણને, જે તારતમમાં બળ આપે છે એ જ રીતે બળ આપે છે કે ગોતીએ તો ખરા. તો ગોતે છે, શોધે છે, વૃંદાવનની અંદર સખીઓ દોડે છે. એ જ વૃક્ષો પાસે જાય છે જે વૃંદાવનમાં ધનજીએ બતાવ્યા હતા. જે એક એક વૃક્ષ બતાવ્યા હતા એ જ વૃક્ષોને જોયા છે. એ સિવાય તો જોયા નથી, એ સિવાય તો નામ નહીં ખબર.
અનંત વસ્તુ હતી. પણ જે ધનીજીએ દેખાયો છે એ જ જોયા છે, એની પાસે જાય છે અને એક એકને પૂછે છે કે તમે જોયા, મારા ધનીજીને જોયા? વેલડીને પૂછે છે કે ધનીજીને જોયા? તો સખી કહે છે કે વેલડી તો જો, હસે છે આપણી ઉપર કે કેવી વીંટળાઈને બેઠી છે એમના વરજીને, કેવી વીંટળાઈને બેઠી છે, જોવો તો ખરા. અને આપણે જોવો, આપણે પકડી ન શક્યા આપણા ધણીજીને, આપણે રોકી ન શક્યા એમને, આપણા વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા. આપણા પ્રેમમાં કેટલી કમી હશે કે વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા છે. તો પાગલની જેમ ફરે છે, એક એકને પૂછે છે, જમનાજીને, પશુ પક્ષીઓને, એ વૃક્ષોને, એ ફળને, એ ફૂલને પૂછે છે. એક એકને પૂછીએ છીએ પણ આપણને કોઈ જવાબ જ નહીં મળતો. અને ત્યારે આપણા સુંદરભાઈ, આપણા શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે આ રીતના તો આપણે ધનીજીને કઈ રીતના પાછા લાવશું? આ રીતના આપણે જ હિંમત હારી જાશું, આ રીતના આપણે જ બધું મૂકી દેશું તો કઈ રીતના લાવશું એમને પાછા? તો આપણે એ રામત કરીએ જે ધનીજીને પ્રિય છે. તો સખીઓ કહે છે કે કઈ રીતના કરું? મારા અંગમાં તાકાત જ નહીં ઊભું થવાની, પડી ગઈ છે કેટલી તો, કે તાકાત જ નહીં ઊભું થવાની. રામત કઈ રીતના કરું? હું કઈ રીતના ઊભી થાઉં? કઈ રીતના હું ગાઉં? કઈ રીતના એ ઉછરંગ ધનીજી વિના કઈ રીતના આવે મારી અંદર? શ્રી ઇન્દ્રાવતીજી સમજાવે છે ત્યારે આપણને કે એ લીલા ધનીજીને ખૂબ પ્રિય છે. આપણે એ લીલાને જ યાદ કરીએ, એ લીલાથી જ પાછો વાલોજી પ્રગટ થશે, એ લીલાથી જ પાછા પધારશે. તો એક એકને શ્રી ઇન્દ્રાવતીજીએ જેટલી બી તામસી સખીઓ છે કે જેમનામાં એ બળ પણ છે, એ વિરહનું પાન પણ કરે છે, પણ એ બળ પણ છે કે સખીઓ માટે ઊભી થઈ શકે, તો એ ઈશકનું બળ એમાં અધિક છે, જેના કારણે એ એક એકને ઊભી કરે છે, એક એકને આલિંગન કરે છે ને એક એકને ઊભી કરે છે, તાકાત આપે છે કે લીલા કરવાની છે, આપણે ધનીજીને પાછા બોલાવવાના છે, ધનીજીને પાછા આપણે યાદ કરવાના છે. તો બળ આપે છે, ઊભી કરે છે અને પછી વેશ ધરે છે. એક કાનાજીનો વેશ ધરે છે, રાધાજીનો વેશ ધરે છે. એમાં તો એમ કીધું તું આપણા વાલાજીએ કે કેટલી સખીઓએ કાનાજીનો વેશ ધારણ કર્યો, કેટલી સખીઓએ રાધાજીનો વેશ ધારણ કર્યો, કેટલી ગોપીઓનો વેશ ધારણ કર્યો, જશોદા મૈયા કેટલી માતાઓ હતી, ગાયોનો વેશ ધારણ કર્યો, રાક્ષસોનો વેશ ધારણ કર્યો, પછી જે બછડા છે એનો વેશ ધારણ કર્યો, જે ગોપ ગ્વાલો છે એનો વેશ ધારણ કર્યો, નંદ બાબા છે તો એનો વેશ ધારણ કર્યો. બ્રજમંડળની અંદર કેટલી લીલા થઈ હતી 11 વર્ષની અંદર, તો એની અંદર કેટલા પાત્ર હતા, તો એ બધા પાત્ર ધનીજી આપણે બધી ગોપીઓએ એ ધારણ કર્યા, વેશ ધારણ કર્યા. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે પ્રેમના નિયમ બધા તોડી નાખ્યા, કે ભજન કરવાના નિયમ તોડી નાખ્યા, કે ભજીએ તો કઈ રીતે ભજીએ? આપણે કીર્તન કરીને ભજીએ, ગાઈને ભજીએ, પણ આજે તો આપણે ભજનાના લીલાના નિયમ તોડી નાખ્યા. એ સ્વરૂપા થઈ ગઈ, સ્વયં પોતે એ સ્વરૂપા બની ગઈ. જશોદાજી બની તો પૂર્ણ જશોદાજી સ્વરૂપા, પૂતના બની તો પૂર્ણ પૂતના સ્વરૂપા. જે ભેષ ધારણ કર્યો, નંદ બાબા બની તો પૂર્ણ નંદ બાબા, એ પૂર્ણ વેશ ધારણ કર્યો. અને ધનીજી જે આપણી વચ્ચેથી અંતર ધ્યાન થયા હતા, એ જ ધનીજી આપણા એકો એકની અંદર આવેશ સ્વરૂપે પ્રગટ થયા, જેના કારણે આપણે અનુકરણ લીલા આખે આખી કરી શક્યા. એ અનુકરણ લીલામાં આપણને ધનીજીના આવેશથી એ એક એક લીલાની ખબર પડી. આપણને એ જ ખબર હતી, જ્યારે આપણે શિકાયત લઈને જતા હતા તો જશોદાજી અને કાનાજીની વચ્ચેની જે લીલા આપણે જોઈ હતી, ખાલી એટલી જ ખબર હતી. પણ જશોદાજીની અંદર શું વાત્સલ્ય છે, કાનો જશોદાજીને કઈ રીતના પ્રેમ કરે છે,
કાનો ગોવાળોને કેવી રીતના પ્રેમ કરે છે, જે સખ્ય રસ, જે કાનાનો સખાનો રસ છે, જે મિત્રતાનો રસ છે, જે દાસ્ય રસ છે, જે માધુર્ય છે, જે વાત્સલ્ય છે, એકો એક રસ થઈને સંપૂર્ણ મારા ધનીજી છે. તો હું એક વસ્તુ એ કઈ રીતના મૂકું? મેં માધુર્ય રસનું પાન કર્યું, પણ મેં બીજા રસનું તો પાન કર્યું જ નહોતું. તો જ્યારે આ અનુકરણ લીલા થાય છે, તો એક એકની અંદર હું પૂર્ણ રૂપે પ્રવેશ કરું છું અને એક એકની અંદર ઉતરીને જોઉં છું કે જ્યારે હું પૂતના બનું છું, તો પૂતના બનું છું તો કેવું કરું છું? સુંદર વેશ ધારણ કર્યો. પૂતનાએ સુંદર વેશ, સુંદરમાં સુંદર વેશ ધારણ કર્યો એમ. એટલો સુંદર કે આમ અપ્સરાઓ શરમાઈ જાય એવો સુંદર વેશ ધારણ કર્યો. ભલે અંદર સ્તનની અંદર વિષ ભરીને આવી હતી, પણ ઉપર સુંદર પાછો ગોપીનો વેશ ધારણ કર્યો. અને એ વેશ ધારણ કરીને રસ્તામાં જેટલા બી, હજી તો ગોકુલ પહોંચી નહોતી, પણ પહોંચતા પહોંચતા રસ્તામાં કેટલાય જે બાળકો હતા, જે નવજાત શિશુ હતા, એને મારતી આવે છે રસ્તામાં. મારતા મારતા જ્યારે ગોકુલની અંદર પહોંચે છે, તો બધા જોવે છે એની સામે કે કેવી સુંદર છે, કેવી સુંદર ગોપી છે, કેવી સુંદર ગોપી છે. તો વ્રજની અંદર અરસપરસ આપણને અનંત પ્રેમ હતો એકબીજા સાથે. ખાલી ગોપીઓને નહીં, ગ્વાલોને, જે નંદ બાબા છે, જે માતાઓ છે, ગાયો છે, બછડા છે, બધાને એક કૃષ્ણજી સાથે એવો પ્રેમ છે, એક જ કૃષ્ણજી સાથે અનંત પ્રેમ છે, જેના કારણે એક મીઠી નજર છે, એક મીઠો રસ છે આપણા બધા વચ્ચે, જે આખા વ્રજમંડળની અંદર સમાયેલો છે. અને એના કારણે નજર કેવી છે? આપણી એકો એકની નજર, જે ગ્વાલોની છે, જે ગોપીઓની છે, એક મીઠી નજર છે. તો જ્યારે પૂતના એની અંદર પ્રવેશ કરે છે વ્રજમંડળની અંદર, તો એકો એકની મીઠી નજર પડે છે એના ઉપર, એકો એકની એ પ્રેમરૂપી નજર પડે છે એના ઉપર. અને જ્યારે જશોદાજી પાસે પહોંચે છે પૂતના અને કહે છે કે મને તમારું બાળક આપો, મારે ધવડાવવું છે એમ, તો જશોદાજીને થોડી શંકા થાય છે. એના કારણે આપવા નથી માંગતા, જલ્દી એને થોડુંક અટકાવવા આવે છે. પણ જે પ્રેમની નજર જે ગોપીઓની પડી છે પૂતનાની ઉપર, એના કારણે ધનીજીને ઉત્સાહ થાય છે. ધનીજીને ઉછરંગ આવે છે કે કોની નજર પડી છે એમ, મારી ગોપીઓની નજર પડી છે. એ મીઠી નજર લઈને આવે છે, સમાવીને આવે છે. એ મીઠી નજરથી પૂતનાનું સિંચન કર્યું છે ગોપીઓએ, તો એના કારણે ધનીજી ઉછાળા મારે છે. અને જશોદાજી જોવે છે કે ઓ, કાનાને એની પાસે જવું છે એમ, એ એટલા ઉછાળા મારે છે. તો જશોદાજી કાનાને પાલનામાંથી ઉઠાવીને પૂતનાને આપે છે. અને પૂતનાને આપે છે તો ધનીજીના હૃદયમાં કોઈ રોષ નથી એમ એના તરફ. એ તો પ્રેમથી જ એનું સ્તનપાન કરે છે ને, એને કોઈ તકલીફ નથી આપી, પ્રેમથી જ એના પ્રાણ હરે છે. એ પ્રેમનું સ્વરૂપ છે. જ્યારે રાક્ષસોનો વધ કરે છે તો પ્રેમથી હરે છે, એમને કોઈ તકલીફ નથી થતી. તો એ પૂતનાના પ્રાણ હરે છે. તો પૂતના કેવી થઈ જાય છે કે જ્યારે એનું દેહ છૂટે છે તો એ રાક્ષસી સ્વરૂપમાં આવી જાય છે. આખી એમ 21 કોષનું એનું શરીર છે આખું, વ્રજમંડળમાં કેવું આખું આમ એવડું મોટું, કેટલાય ગાંવ આવી જાય એની અંદર એમ, એવડું મોટું તો શરીર છે. પણ આખા શરીરમાંથી ચંદનની ખુશ્બુ આવે છે. કે ચંદનની ખુશ્બુ કોની અંદરથી આવે છે? વ્રજની અંદર આપણા વાલાજીમાંથી, આપણા ધણીજીમાંથી. તો એ પૂતનાને પણ એ પ્રેમ રસનું પાન કરાવ્યું ધનીજીએ, એ પૂતનાને પણ પ્રેમ રસનું પાન કરાવીને પ્રેમ સ્વરૂપ બનાવી દીધું. તો એ જ્યારે એની ગતિ થઈ તો કેવી થઈ? જેવી જશોદા મૈયાની થઈ એવી થઈ. તો એ જ્યારે આપણે એ લીલા જોઈતી વ્રજમંડળની અંદર, તો આપણને શું થઈ જાય એમ કે કેવી રાક્ષસી છે, મારા કાનાને મારવા આવી હતી, ગુસ્સો આવી જાય, આપણને નફરત થઈ જાય એના તરફ કે રાક્ષસી મારા કાનાને મારવા આવી હતી. પણ જ્યારે આપણે આ લીલાનું અનુકરણ લીલામાં પાન કર્યું, તો આપણને ખબર પડી કે શું થયું તું એમ, કે ધનીજીનું હૃદય કેવું છે કે એક મારી સખીની નજરે પડી જાય છે તો એને અખંડ કરી દે છે.
કે એ મીઠી નજર મારી સખીની પડી છે, એ મીઠી નજર મારી રૂહની પડી છે, તો એને એ જ પ્રેમ રસનું પાન કરાવે છે ધનવી ત્યારે. તો એ પૂતનાનું જ્યારે આપણે આ લીલા જોઈ, અનુકરણ લીલાની અંદર, તો આપણને ખબર પડી કે ધનીજીનું હૃદય આપણને તો એક વસ્તુથી ખબર હોય એમ, એ માધુર્ય રસથી, પણ કેવું હૃદય છે એમ કે એક એક રાક્ષસનું વધ કરે છે તો પ્રેમથી કરે છે ને ગતિ કેવી થાય છે એમ. તો એ ખબર પડી આપણને એ ખબર પડી કે ગાયો જ્યારે આપણે ગાયે બન્યા છીએ અનુકરણ લીલાની અંદર, તો ગાયની અંદર બેસીને આપણને ખબર પડી કે ગાયનો પ્રેમ કૃષ્ણજી માટે કેવો છે, એ કૃષ્ણજીનો ગાય માટેનો પ્રેમ કેવો છે કે એના માટે થઈને એ જૂતા પણ નહોતા પહેરતા એમ, એના માટે થઈને ખુલ્લા પગે ચાલતા હતા. વાંસળી વગાડીને ગાયને લઈ જાય, વાંસળી વગાડીને પાછી લઈ આવે એમ, અને પૂર્ણ સ્વતંત્રતા, જ્યાં જે રીતના લઈ જવું હોય ધનીજી એના ચિત્ત ઉપર ચાલતા હતા, એને પણ જ્યાં ઈચ્છા થાય ત્યાં લઈ જતા હતા. અને વાછરડાઓ કેવા કેવા હતા, તો એ આપણે વાછડા બનીને એનો રસ લીધો એમ, કે કેવો એમનો ઈશ્ક હતો, કેવો પ્રેમ હતો ધનીજી સાથે. હવે એ તો આપણે કલ્પના બી ન કરી શકીએ, પણ વાછડા બનીને બી જોયું આપણે કે કેવો રસ લીધો એમ, કે કેવો પ્રેમ હતો, કેવા આમ આવી જતા હતા ચરણોની અંદર, કેવા લપટાઈ જતા હતા, કેવો લાડ કરતા હતા. અને ધનીજી ત્યારે વાછડાઓને કેવો લાડ કરે છે. તો ધનીજીની નજરમાં કોઈ ભેદ નથી, એ એક એક વસ્તુનું જે મૂળ સ્વરૂપની એક એક સ્વરૂપની અંદર જે ગહેરાઈ છે, એ એક એક વસ્તુનું ત્યારે ઉજાગર થવા માંડી હૃદયની અંદર. ઓર પહેચાન થઈ, ઓર પહેચાન થઈ, ઓર પહેચાન થઈ. જે ગ્વાલો સાથેનો પ્રેમ છે કે કેવો મિત્રતા ધનીજી નિભાવે છે, તો સુદામાની લીલા પણ ખબર છે કે કેવું એ વરસાદની અંદર હતા તો પોતાના જે પાસે જે ચણા હતા એ બધાએ એને આપી દીધા એમ, પોતે ભૂખ્યા હતા અને સુદામાએ તો પોતાના ચણા ખાઈ લીધા હતા ને, અને તોય જ્યારે માગે છે કે મને ભૂખ લાગી છે, તો પોતાની પાસે જેટલા હતા એ બધાએ આપી દીધા. તો જે ભોજન છે કોઈ ખબર પડે કે મારો કોઈ મિત્ર ગરીબ છે તો બધું એની ઘરે પહોંચાડી દે. તો કેવો એમ કે ખુદને કેવા આમ જેને પ્રેમ કરે છે એના માટે સંપૂર્ણ મૂકી દે છે એમ. તો એ પ્રેમ રસ જે ધનીજીનું જે મિત્રતા નિભાવે છે, જે પશુઓ સાથે પ્રેમ છે, તો ભેદ નથી એમ, એક એક વસ્તુનો એક એક ઓર રસ આવે, ઓર રસ આવે એમ. આપણે ભજતા હતા ધનીજીને, તો જે આપણે એક એક વસ્તુમાં એક એક આપણે જે પાત્રમાં પ્રવેશ કર્યો એમાંથી આપણે કૃષ્ણ રસનું પાન કર્યું કે કૃષ્ણ રસ શું છે, એ ઈશ્કનો રસ શું છે. આપણે એ નહીં કે એ રાક્ષસ કેવો હતો, એ વસ્તુ નથી જોઈ આપણે એની અંદર. ધનીજીનો ઈશ્ક એની અંદર કેવો છે કે આની સામે ઈશ્ક કેવો છે, કેવો પ્રેમ છે, કેવું જોતા નથી કોઈ વસ્તુને એમ. તો એ ભજનાનંદ લીલાની અંદર આપણે ધનીજીનું સંપૂર્ણ રૂપ જોયું. જશોદાજીની લીલાનું વર્ણન આવે છે, કેવું વર્ણન આવે છે એની અંદર કે જ્યારે બાલ સ્વરૂપ છે કાનાજી, તો માખણ માગે છે, ભૂખ લાગી છે ને માખણ માગે છે. જશોદાજી વલોવે છે પણ હજી માખણ તૈયાર નથી થયું તો કઈ રીતના આપે. તો જશોદાજી ગુસ્સો કરે છે એના ઉપર, આમ નસો ચડાવીની લાટમાં એમ કે ગુસ્સો કરે છે એની ઉપર, નહીં આપવું એમ અત્યારે, કેમ સમજતો નથી તું, અને ખોળામાંથી ઉતારીને મૂકે છે કેમ કે દૂધ ઉભરાઈ જાય છે. તો નજર ન્યા કેમ ગઈ, હું માખણ માગું છું, હું ભૂખો છું, નજર ન્યા કેમ ગઈ, દૂધ ઉભરાઈ જાય છે ન્યા કેમ નજર જાય છે. તો ગુસ્સો આવ્યો કાનાજીને અને ગોળીના કટકા કીધા 20, જે ઓલી માખણની જે ગોળી હતી એના 20 કટકા કર્યા એમ, કે જે જશોદા મૈયાના પિયરથી લાવ્યા હતા, એને બહુ પ્રિય હતી એમની વસ્તુ, પણ આજે છે ને માખણ નથી આપતા એ દૂધના કારણે, એના કારણે એવો ગુસ્સો, એવી રીસ ચડી કે એ તોડી નાખ્યું. તો એ સખીઓને ખબર પડી કે આમાં માટકી હું કામ ફોડતા હતા એમ, કે નજર બીજે કેમ જાય, એ મથુરા હું કામ લઈ જાવી છે, તો માટકી ફોડી નાખતા હતા. કે એ દાણ લીલા જ્યારે કરે છે એ એક એક વસ્તુનું આપણે જશોદાજીની લીલા આખી જોઈએ કે એ મટકી ફોડી નાખે છે. અને પછી જશોદાજી આવે છે, જોવે છે તો હૃદયમાં આમ થઈ જાય છે કે પિયરથી લાવી હતી એમ,
પ્રિયમાં પ્રિય વસ્તુ પિયરથી લાવી હતી અને કાનાએ ફોડી નાખી. તો ગુસ્સો કરે છે, તો હવે દોડે છે. ગુસ્સો કરે એટલે હવે તો પોચવું કેમ, બાળક છે કાનો તો દોડે છે. તો જશોદાજી પાછળ દોડાવે છે, આખા ઘરમાં દોડાવે છે. અને જશોદાજીની ઉંમર કેવડી, તો કેટલું દોડી શકે એમ. તો જોવે છે કે હવે મૈયા થાકી ગયા છે, તો ઊભા રહી જાય છે. એમ બહુ દોડાવે છે પણ બહુ નહીં દોડાવું, હવે થાકી જાય ઊભા રહી જાય છે. ઊભા રહી જાય છે તો જશોદાજીને બહુ ગુસ્સો છે હવે તો, કે એક તો મટકી ફોડી નાખી ને પાછું એટલું દોડાવ્યું, હાથમાંય નથી આવતો. તો પછી બાંધવા માંગે છે. બાંધવા માટે કોની સાથે? ખાંડણિયા સાથે, ઉખલ સાથે બાંધે છે ને. તો બાંધવા માટે એક રસ્સી લે છે. રસ્સી લઈને આમ ગોળ ફેરીને બાંધે છે એમ. પણ જેટલી વાર બાંધવાની કોશિશ કરે તો શું ઘટે? તે 4 ના 4 એમ 4 આંગળ એ ઘટે જ છે. 4 આંગળ ઘટે એમ. બાંધવા જાય, બીજી દોરી લે, બાંધવા જાય, પાછું એટલું ઘટે. ત્રીજી વાર બાંધવા જાય, પાછું એટલું ઘટે. કે તું મને આવી રીતે કેમ બાંધવા માંગે છે? કે આમ આમ એ એક ગુસ્સાથી કેમ, એક અધિકારથી કેમ? પ્રેમવશ બાંધતો હું તને બંધાઈ જાઉં આરામથી, પણ આ રીતે કેમ બાંધવા માંગે છે? તો ઘટે છે બધું. તો પછી જો પાછા થાકી જાય છે જશોદાજી, કેટલો પ્રયાસ કરે છે. તો જોવે છે દયા બી ધનીજીની આપણને દેખાય છે એની અંદર, કે કેવું પ્રેમનું સ્વરૂપ છે. તો દયા આવી જાય છે મૈયા ઉપર. તો પછી હવે દોરી ઘટતી નથી એમ. ઈ પછી હવે બંધાઈ જાય છે, સ્વયં બંધાઈ જાય છે. અને બંધાઈ જાય છે તો રોવે છે કાનો. બાંધી દે છે તો રોવે છે, બાળ સ્વરૂપ છે, કેમ મૈયાએ મને બાંધી દીધો, પૂરી લીલા કરે છે. તો રોવે છે અને રોતો રોતો દોડે છે, છૂટવા માટે થઈને પ્રયાસ કરે છે. પણ શક્તિ તો આખા બ્રહ્માંડની, આમ બ્રહ્માંડ કરતાંય વધારે, બ્રહ્માંડોના બ્રહ્માંડ કરતાંય વધારે. તો એટલું વજન વાળું એ ખાંડણિયું છે એ લઈને દોડે છે. અને દોડે છે તો 2 વૃક્ષો છે, એ વૃક્ષોને વીંધીને દોડે છે. તો એ 2 વૃક્ષો તૂટી જાય છે અને એમાંથી 2 સ્વરૂપ પ્રગટ થાય છે. જે જય વિજયના જે 2 સ્વરૂપ છે એ પ્રગટ થાય છે. કે શ્રાપને કારણે વૃક્ષ બની ગયા હતા, ઈ પ્રગટ થાય છે. તો એની મુક્તિ કરે છે. ઈ જોવે છે સખીઓ આ લીલાથી, કે કારણ કેવું કરે છે મારા ધનીજી એમ. એક એક વસ્તુ એક એકની લીલા કરવા માટે થઈને. અને હૃદય કેવું છે, તો ઈ હૃદયની પૂર્ણ પહેચાન એની અંદર કરે છે. જેટલી ધનીજી બતાવે છે, કેમ કે ધનીજી અસીમ છે. જન્મોના જન્મ નીકળી જાય ને તોય આપણે એની પૂર્ણ પહેચાન ન કરી શકીએ. ધનીજી એ રસની અંદર આપણે બધુંય જોઈએ કે જશોદાજીની અંદર કેવું છે, ત્યારે ધનીજીની હૃદયની અંદર કેવું છે તો એ જોઈએ. જ્યારે દાન લીલા કરતા હતા, તો દાન લીલા કરતા હતા તો આપણે કેવા જાતા હતા રસ્તાની અંદર, ને કેવા વચ્ચે આવીને ઊભા રહી જતા હતા. પણ આપણને એ નહોતી ખબર કે એમની અંદર શું ચાલે છે. ત્યારે એમ કે મટકી જે માગે છે, જે દાન માગે છે, આપણે તો એમ થાય કે કેમ રસ્તો રોકે છે એમ. પણ માગે છે તો એના દિલની અંદર કેવા ભાવ છે, કેવું એ આપણને એકટક નિહાળે છે, કેવું બાનું કરીને આવ્યા છે, આપણને જોવા માટે થઈને હૃદયની તડપ કેવી છે. એ વસ્તુ આપણે એ અનુકરણ લીલામાં એનું બી પાન કર્યું. કે મટકી ફોડી હતી તો શું કામ ફોડી હતી, દાણ માંગ્યું હતું તો શું કામ માંગ્યું હતું. એ એક એક રહસ્ય જ્યારે આપણા હૃદયની અંદર ખુલે છે તો ઓર અધિક પ્રેમ. વિરહ એટલો છે, પણ પ્રેમ જ્યારે પહેચાન થાય છે તો ઓર અધિક ચડીને આવે છે. તો એ જે અનુકરણ લીલા છે એ આપણે સાંભળીએ કે કેવી છે, જે વાણીની અંદર ધનીજીએ વર્ણન કર્યું છે અનુકરણ લીલાનું. અમે પરસ્પર કીધા પર્યાય, સખીઓ તે સર્વે સુજાય. આપણ લીધા વેક અનેક, જે કીધા વાલે વસિક. આપણ માતઈ વિકૈક શ્યામ, જેને નિરખે પહોંચે મન કામ. વલી થઈ વેક એક નંદ, તે કાનજી લડાવે ઉચ્ચરંગ. સખી વેશ પૂતનાના, ભર જોવન આવેસન ગાય.
विष भरया तेने अस्थ आवी घबरावे कपटे मन चैन की दाने पामी मृत विकवालाने थયું अमृत સુશીલી થી પૂતનાના ગોકુલ માતે જય જયકાર એક જાણી જશોદા હોય કાન્હજી માખણ માંગે રોય ઉહા દૂધ ચૂલ્હે ઉભરાય માતાનું મન કલપાય કાન્હે છેડો ગ્રહ્યો જાતા જશોદાજી થયા રીસેરાતા કાન્હા કહે માખણ આપો પહેલું ત્યારે જાણે લાગ્યું માતાને ગહેલું જોરે છેડો લીધો તત્કાલ નસો ચઢાવી નીલાટ જશોદાજી ગયા ઉજાઈ આગળ દૂધ ગયું ઉભરાઈ કાન્હજીને રીસતી થઈ પહેલો માખણ દઈ નવ ગઈ તે તો જાલી ન રહી રીસ ગોલી નાખી દા કટકાવીસ તિહા દોડીને આવી માત દેખી કાનોડાનું ઉત્પાત દામડું લીધું જશોદાજી કાન્હજી પાખલ પલાઈ એમ લીધા દામડા અપાય તસુ ઘટે તે ચાર ના ચાર વલી દેખી માતાનું શ્રમ કાન્હે મોક્યા દામડા નરમ ત્યારે એક દામડી બેવ હાથ બાંધી કટ ઉખલ સંગાત એવો બાંધ્યો દામડીએ બંધ જુઓ કાન્હાજી રૂએ અચાન એક ધારી તે ગોવર્ધન હરખ ઉપજાવે મન ઇન્દ્રનું કીધું માન ભંગ એમ રમે તે જુજવે રંગ એક વેખ વાલે વીણવાયો સાથ સહુ જોવાને ધાયું જાણી વીખ વાલાનું થયું શોક હૃદયમાં હેથી ગયું શ્રી ઇન્દ્રાવતીજીને આનંદ થાય ઉમંગ અંગનામાય વલી રમે નાના વિધરા કાઈ વાદ્યું અતિ ઉચ્ચરણ વલી રમે નાના વિધરા કાઈ વાદ્યું ઉચ્ચરણ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તો આપણે અનુકરણ લીલાની અંદર 11 વર્ષની જેટલી બી લીલા છે એ બધાનો રસપાન કર્યો, પણ 11 વર્ષ પછી જે 52 દિવસનો વિરહ છે એ વિરહનો ફરીથી રસપાન કર્યો.
એ વિરહ હવે જે 52 દિવસની અંદર આપણે તો આપણો જ વિરહ સહન કર્યો હતો, પણ જ્યારે આ અનુકરણ લીલા થઈ તો આપણને ધનીજીનો વિરહ, જે શ્યામાજીનો વિરહ છે એ બી આપણે મહેસૂસ કર્યો. તો જે 52 દિવસનો વિરહ જે આપણે વ્રજની અંદર લીધો હતો એના કરતા પણ અનુકરણ લીલાની અંદર અધિક ચડીને આવ્યો. ને એ જે 52 દિવસનો વિરહ આપણે મહેસૂસ કર્યો અને પછી આ રાસની લીલાની અંદર જ્યારે પ્રવેશ કરવાનો હતો, મહારાસમાં પ્રવેશ હતો, તો જે સખી, જે શ્રી ઇન્દ્રાવતી, જે રાધાજી જે કૃષ્ણજી બન્યા હતા, તો કૃષ્ણજીનો વેશ લીધો હતો, તો એમણે વાંસળી વગાડી. જે ઈચ્છા કરી હતી ને આપણે કે એ જ વાંસળી વગાડીને સંભળાવો જે તમે અમને એ સમયે સંભળાવી હતી, જે સાંભળીને અમે આ તન છોડી દીધા, ઘર છોડી દીધા. એ વાંસળી આજે શ્યામાજી ફરીથી વગાડે છે. અને જેવો વાણી વેશ ઓલું જે વગાડે છે વેણ, જે વાંસળી વગાડે છે, તો સાથ સહુ જોવાને ધાયો. એમ કે દોડીને, જેમ કેમ પોતપોતાના ઘરમાંથી આપણે દોડીને આવ્યા, તો દોડીને આવી છી. અને ધનીજી જે હૃદયની અંદર હતા એ ધનીજી ત્યારે પ્રગટ થઈ ગયા કે એ એક ઈચ્છા કરી કે અમને ઈ વેણ ફરીથી સાંભળવો છે. એના કારણે ધનીજીએ આખી અનુકરણ લીલા કરી અને એ આપણી એક ઈચ્છા એ પૂરી કરવા માટે, એ પૂરી કરવા સાથે ધનીજીએ કેટલો ઇશ્કનો અધિક રસ આપી દીધો. એમ નહીં કે જેમ છે એમ જ બતાવ, પણ જેવું અંદર હૃદયની અંદર જે રસ છે એ અનુકરણ લીલાના માધ્યમથી એ પણ આપ્યો. એમ તો ધનીજી કેવા છે એમ કે આપણે કાંઈ ઈચ્છા કરી તો એમાંય કેટલું એમ શિંગાર કરીને આપણને આપે છે. એમ કે ખાલી વેણ સંભળાવું તો એ નહીં કે જે તે સાંભળી હતી, વેણ સંભળાવું તો એ કે જે મારા દિલની અંદરથી આવી હતી, કે જે મારા હૃદયની અંદર જે 52 દિવસનો જે મને યાદ આવતી હતી તારી, જે હું નહોતો રહી શકતો, જે મારી જે તડપ હતી એ બી તને સંભળાવું. તો ધનીજીએ ત્યારે એમાં અનુકરણ લીલામાં જે વેણ વગાડી તો એમાં એનો બી રસ હતો, તો આપણે એનો બી રસપાન કર્યું. અને હવે તો ધનીજી પ્રગટ થઈ ગયા. તો એટલો ઉછરંગ જે ઓલું હતું ને, આપણે વ્રજમાંથી જ્યારે રાસની અંદર પ્રવેશ કર્યો તો કેવું હતું, આપણે કે સીધું વળગી જ પડવું છે ધનીજીને. તો એ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી, કેમ કે આપણે ઉથલા વચન આવી ગયા હતા, આપણે એ રસનું પાન ન કરી શક્યા, ત્યારે એ ઈચ્છા અધૂરી રહી ગઈ. આપણે આલિંગન કરતું એટલા વીરોની અંદર દોડીને સીધું ભેટીને મળવું હતું. એમ જે તો જ્યારે આપણને આવે ત્યારે ખબર પડે કે જ્યારે રહી ન શકતા હોય, જ્યારે આપણને યાદ એટલી આવતી હોય અને પછી જ્યારે મળવાનું થાય તો આપણે શું હોય ઈચ્છા કે સીધું જઈને ભેટવું જ હોય. તો સીધું જઈને ભેટવું હતું, પણ ઈચ્છા અધૂરી રહી ગઈ. એના કારણે ધનીજીએ અનુકરણ લીલાના માધ્યમથી એ ઈચ્છા પૂરી કરી કે હવે ઉથલા વચન નહીં, હવે એ ફરીથી નહીં. તો જાણે ધનીજી અંદરથી એ ડિલીટ કરી દીધા આપણી અંદરથી ઉથલા વચન નહીં, અને શું આપ્યું, એ ઈચ્છા કે જે વળગી પડવું હતું એ પૂરી કરી. એમ એ આપણે પૂરા ઉમંગથી એમ કે એવી રીતે એમ કે ધનીજીના ચરણમાં, ધનીજીના હસ્તકમલમાં, હૃદય કમલમાં એક 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 જાણે આમ વીંટળાઈ ગઈ છે. કેમ કે અત્યાર સુધી જે વ્રજમાં જાણ્યું હતું ને એના કરતા વધારે જાણી ગઈ એમ કે મારા ધણી કેવા છે. એમ હવે જાણતા નહોતા વ્રજની અંદર, ત્યારે એટલો પ્રેમ કરતા હતા આપણે, હવે ખબર પડી કે કેવા છે તો કેવો પ્રેમ આવે એમ મળે ત્યારે. તો એટલો પ્રેમ આવ્યો તો વીંટળાઈ ગઈ છે. એમ બધી વીંટળાઈ ગઈ છે ધનીજીને. અને એક એકને ઉચરંગ છે કે આ જે રસ લીધો કે શું હતું એમ, તમારા હૃદયમાં આવું હતું, અમને તો ખબર જ નહોતી કે તમે દાણ લેવા આવતા હતા તો આવું હતું, તમે આવું વિચારતા હતા, અમે તો આવું સમજતા હતા. એક એક વાત આપણે કેવી છે ધણીજીને. પણ હવે આજે અનુકરણ લીલા થઈ એની અંદર શ્રી ઇન્દ્રાવતીજીને ખબર પડી ગઈ કે રાધાજીએ દિલની અંદર શું લીધું હતું કે જે રસ મને આપો એ જ મારી સખીઓને આપો. તો એના માટે થઈને જે પ્રકરણ આવે છે બળિયામાં દીસે બળ, એ પ્રકરણની અંદર શ્રી ઇન્દ્રાવતીજી ધણીજીને લઈને ચાલ્યા જાય છે આમ એક બાજુ, અને જાય છે તો વાતું કર કરે.
કે જે અનુકરણ લીલામાંથી રસ લીધો હતો એ બધી વાત કરે ધનીજીને. અને ધનીજીને આમથી આમે ન જોવા દે, આમ મોઢું આમ કરી દે, આમ મારી સામે જેમ જોવા જ ન દે એમ. અને રાહ જોતા હતા કે કોઈ એવી સખી આવે કે લઈ જાય, કોઈ એવી સખી આવે કે મારી પાસે લઈ જાય ને એ રસ લે તો શ્યામાજીની ઈચ્છા પૂરી થાય કે જે એક એક સખીને મારે રસ આપવો છે. એ શ્યામાજીની ઈચ્છા શ્રી ઇન્દ્રાવતીજી જાણી ગયા અનુકરણ લીલાની અંદર. એના માટે થઈને પકડીને રાખ્યા છે ધનીજીને. આલિંગન કરે, ચુંબન કરે, વાતું કરે, પકડી પકડીને એવો રસ લે, એવો આનંદ લે અને બધીને બતાવે ખરા પાછું એમ કે કેવું છે એમ ધનીજી મારા, હું જોવો ને કેવો રસ લઉં છું એમ બતાવે ખરા પાછા. પણ કોઈને આમ આમ ધનીજીનું તો જોવા જ ન દે, આમ આડા આવી જાય, આમ આડા આવી જાય, આમ જોવા જ ન દે, નો એનો ચહેરો જોવા દે, નો અંગ જોવા દે, અને આમ છુપાવી દીધા હતા. તો બધી સખીઓને એમ થાય કે ક્યારે અમારે વાત કેવી છે, અમારે સુખ લેવું, આમ પોતાને નહીં પણ જે મેં પહેચાન કરી છે તો હું એ વાત કરું એમ ધનીજીને સુખ આપો છે એમ એ વાત કરીને કે તમે કેવો પ્રેમ કરો છો અમને એમ. તો એ ઈચ્છા છે, ઉછરંગ છે હૃદયની અંદર, સુખ આપવાનું જ ઉછરંગ છે. પણ બોલી ન શકે કોઈ કે આ તમે મૂકો તો હવે અમાર વારો આવે એમ વાત કરવાનું, પણ કોઈ બોલી ન શકે. અને એની અંદર કેસરબાઈ ઊભા થાય છે, ઊભા થાય છે, બહુ થઈ ગયું હો, તમે બહુ રસ લીધો, હવે તો તમારે અમને આપવા જ પડશે ધનીજી એમ. તો શ્રી ઇન્દ્રાવતીજી હજી નથી મૂકતા કે તમારામાં બળ હોય તો લઈને બતાવો, તમારામાં પ્રેમનું બળ હોય તો લઈને બતાવો. મને તો પ્રેમ છે, કેવો પ્રેમ છે, જો હું તો છોડતી નથી, તમે પકડો, તમને ક્યાં ના છે એમ, તમે પકડો. તો ઓ વૃક્ષ આવે છે એમ. તો ઈ છે કેસરબાઈનો ઝઘડો, એના કારણે કરવામાં આવ્યો હતો એમ કે બધી સખીઓને રસ આપવો હતો. એના કારણે શ્રી ઇન્દ્રાવતીજીને કેસરબાઈનો એમાં ઝઘડો થાય. આપણને એમ થાય કે વ્રજમાં કોઈ દિવસ આપણે આપસમાં ઝઘડો ન કર્યો, ધામમાં કોઈ દિવસ નથી કરતા, રાસમાં આવીને ઝઘડો. કે આટલું બધું જાણ્યા પછી, અનુકરણ લીલા કર્યા પછી બધી ખબર પડી ગઈ એમ, એક રસ એક શ્યામા સ્વરૂપ આ બધી બની ગઈ છે ને હવે ઝઘડો. આપણને આમ થાય વાંચતા વાંચતા કે રાસની અંદર ઝઘડો કેમ છે એમ, કે મને આપો મને આપો, એમાં તો એમ જ હોય કે બધી સુખ લઈ શકે. પણ આ કાર જ કારણ બન્યું એમ. તો ટેઢી લીલાઓ છે ધનીજીની, તો એ કાર જ કારણ બન્યું જેના કારણે પછી ખેંચાખેંચી થાય છે. શ્રી ઇન્દ્રાવતીજી પોતાની તરફ ખેંચે, કેસરબાઈ પોતાની, ત્યાં સુધી ઝઘડો પાછો. શ્રી ઇન્દ્રાવતીજી પોતાની તરફ ખેંચે, કેસરબાઈ પોતાની તરફ ખેંચે, એવી ખેંચાખેંચી થાય તો ધનીજીના બે સ્વરૂપ થઈ જાય છે. એક સ્વરૂપ કેસરબાઈ પાસે, એક સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતીજી પાસે. અને ધનીજીને આવ્યું કે આ બધીને સુખ લેવું. એ તો બે હસે છે એમ કે કેવું કે આપણે કેવું કર્યું એમ, કે ધનીજી કેવા છે એમ. હસવું આવે છે આપસમાં એમ કે જો તારી પાસે આવી ગયા ને મારી પાસે આવી ગયા, લીલાથી ઈ તો મૈલું બધાયને એમ. એટલે પછી અનંત સ્વરૂપ ધારણ કરે છે. જેટલી સખીઓ છે એ બધી સખીઓ સાથે એક એક સખી પ્રત્યે જે શ્યામાજીએ વચન આપ્યું, શ્યામાજીને વચન આપ્યું હતું ધણીજીએ, એક એક સખીને એ જ રસ આપીશ જે તમને આપું છું. એ પૂરી કરવા માટે થઈને જુઓ તો ધનીજી કેવું કરે છે એમ. તો એક એક સખી પ્રત્યે સ્વરૂપ ધારણ કરે છે અને પછી એક એક સખી સાથે એ લીલા કરે છે. આપણે મહારાસની અંદર તો અનંત રસ છે, પણ કેસરબાઈનો ઝઘડો એ બહુ મીઠો છે, બહુ મીઠો છે. તો આપણે ઈ સાંભળીએ, એનો રસ લઈએ કે કેવો છે કેસરબાઈનો ઝઘડો. આવી કેસરબાઈ કહે રે બહેની, આવી કેસરબાઈ કહે રે બહેની, સુનો વાત કરું તમસો, ભલી રામત વાલા સુરંગે કરી, ભલી રામત વાલા સુરંગે કરી, હવે મૂકો રમે આમસો, આવી કેસરબાઈ કહે રે
करो एम काय तमे हाथ आवी वालाजीने वलगो पण હું નવ મુકુ બાય આવી કેસરબાઈ કહે રે બહેની હું કંઠ બાહોડી વાલીને ઊભી મારું પ્રાણ તણુએ નાથ નહેજે સખી હું નહીં રે મોકો તમે કા કરો વલગતી વાત અનેક પ્રકાર કરો રે બહેની હું નહીં મોકું પ્રાણનો નાથ બીજી રામત જય કરો રે બહેની આતા ઉભો છે એવડો સાથ આવી કેસરબાઈ કહે રે બહેની किम रे मुको कहिए केसरबाई तमने रमता થઈ ઘણી વાર હવે તમે કેમ નહીં મોકો મારા પ્રાણ તણો આધાર સુનો કેસરબાઈ વાત અમારી ઇન્દ્રાવતી કહી આવાર લાખ વાત જો કરું રે બહેની પણ હું નહીં મોકું નિર્ધાર આવી કેસરબાઈ કહે રે બહેની કહે કેસરબાઈ અમસો ઇન્દ્રાવતી કા કરું એવડું બલ એટલા લગી તમે રામત કીધી હવે નહીં મોકો પાણી વલ બીજી સખી હા નહીં રે બાપડી આહી તો શ્રી ઇન્દ્રાવતી નાર જોર કરો જોઈએ કેટલો કેસરબાઈ કે મને મુકાવે આધાર આવી કેસરબાઈ કહે રે બહેની એટલા દિવસ થયા અમને રમતા પણ કોણે ન કીધું એમ ભોલા ડાલની વાત જોઈ છે જોઈ જોર કરી જીતો કેમ વેડ દેખીને વાલોજી હસ્યા વલગે માહિનાર કોઈ
આવી કેસરબાઈ કહે રે બહેની શિખામણ દી રેવાનુજી કોઈ ના નવેરે લગાર ત્યારી રૂપ કેદારંગે રમવા સંતોષી સર્વે નાર કેસરબાઈ જાને અમકને આવ્યા ઇન્દ્રાવતી જાને આમ પાસ સઘળી સો સ્નેહ કરી વનમાં હે કેદાવલાસ આવી કેસરબાઈ કહે રે બહેની ઇન્દ્રાવતી કે સરવાઈ મલિયું બને કહી હેમ ઉસિયાલી થયું મન માહે જો આપણ કીધું છે કેમ બીડીને મળ્યું બને ચરંગે ભાજી હેડા નિહામ ઇન્દ્રાવતી કહે કેસરબાઈ વાલે પુરન કિદમન કા આવી કેસરબાઈ કહે રે બહેની આવી કેસરબાઈ કહે રે બહેની. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે મહારાસની લીલા જોઈ. હવે મહારાસની લીલામાંથી હવે આપણે જાગણીની લીલામાં કાલે જાશું. જીલના હજી આપણે મહારાસની અંદર જ રહેવાનો હુકમ છે ધણીજીનો. તો હજી આપણે મહારાસની અંદર જીલના કરી અને પછી આગળ જશું. આપણે બધા રસ લેવાના છીએ. લાગે છે કે બધામાં જવું જ છે. ધણીજી જ્યાં લઈ જાય ત્યાં આપણે બધા રસનું પાન કરીશું. પણ આજે મહારાસની જે અનુકરણ લીલા, જે અંતર્ધ્યાન લીલા આપણે જોઈ, તો એ રસની અંદર રહીએ પછી આપણે કાલે આગળ જઈશું. તો આ ચોપાઈ આપણે દોહરાવીએ. તાપી છે આયે રાસ में इंद जोग माया जागृत तहा विरह विलास दो देख के फिरे देख के फिरे बोलो श्री सद्गुरु महाराज की जय. श्री प्राणनाथ प्यारे की जय. श्री बाजूराज महारानी जो की जय. महाराजा श्री छत्रसाल जी की जय. स्वामी श्री लालदास महाराज की जय.
समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम।